જાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના વસ્તી સહિત 14 ગામોના ખેડૂતો આવ્યા મેદાનમાં। આજ તારીખ 1/12/2024 રવિવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ ખેડૂતો દ્વારા જે 17 માંગણીઓને લઈને પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારી દ્વારા જે ત્રીજી વાર સર્વે પણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોની માંગણી હતી કે 2 ડિસેમ્બર સુધી તંત્ર જેવો કે તેઓને મૂળભૂત સુવિધા ક્યારે પરત કરવામાં આવશે તેવી લેખિતમાં બાહેધરી આપે અને હવે જો તંત્ર લેખિતમાં બાહેધરી નહીં આપે તો 3 ડિસેમ્બરે સમગ્ર કોરિડોરની કામગીરી બંધ કરાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, જેને લઈને આજ રોજ જાલોદ તાલુકાના અસરગ્રસ્ત 14 ગામોના લોકો દ્વારા મિટિંગ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા છેલ્લા 3 વર્ષથી જે માંગણીઓને લઈને આંદોલન પણ કરવામાં આવ્યું છે અને આવેદનપત્ર આપી રજૂઆતો પણ કરવામાં આવી છે। 17 જે મૂળભૂત સુવિધાઓ છે જે આ હાઈવે કોરિડોરના કારણે છીનવાઈ ગઈ છે તે ખેડૂતો પરત માંગી રહ્યા છે અને 2 ડિસેમ્બર બાદ જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપવામાં આવે તો આવનાર 3 ડિસેમ્બરથી ખેડૂતો પોતાના પરિવાર સાથે હાઈવે કોરિડોરની કામગીરી બંધ કરાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તેના સંદર્ભમાં આજ રોજ 14 ગામોમાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોરિડોરમાં જે લોકોની પ્રાથમિક સુવિધાઓ બધી છીનવાઈ ગઈ છે એના કારણે આંગણવાડી, પંચાયત અને રોડ રસ્તા, પાણી, લાઇટ બધી વ્યવસ્થા છીનવાઈ જવાને કારણે લોકોને બહુ તકલીફ પડે છે। એના અનુસંધાને પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી છે અને જો અમારી માંગણીઓ સ્વીકારવામાં ન આવે અને લેખિતમાં અમને જવાબ આપવામાં ન આવે તો અમે 3 તારીખના રોજ નેશનલ હાઈવે કોરિડોરનું કામ બંધ કરાવી દઈશું। કેન્દ્ર સરકાર દ્વારા અમારા જાલોદ તાલુકાના 14 ગામોમાં ઉદ્યોગપતિઓ અને માલુતેદારોને ખુશ કરવા માટે અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો વિનાશ કરી જે આ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો એમાં અમારા 14 ગામોના જે આદિવાસી ગરીબ ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જતાં છેલ્લા 3 વર્ષથી અમારા ખેડૂત ખાતેદારો આ લડાઈ લડતા જઈને આવી રહ્યા છે, માંગણી મૂકતા જઈને આવી રહ્યા છે, પરંતુ ઓથોરિટી અને તંત્ર અને સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓનું સાંભળવામાં ન આવતા અમોએ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ કરાવી દેતા અમને નવેસરથી સર્વે કરીને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે એવું અમારા પ્રાંત અધિકારીશ્રીની આદેશ અનુસાર નવેસરથી સર્વે કરવામાં આવ્યું અને એ સર્વે બાદ પણ અમને કોઈપણ જાતની જે અમારી માંગણીઓ તે પૂર્ણ કરવામાં ન આવતા અમે તારીખ 11 નવેમ્બરના રોજ આ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારતા પ્રાંત અધિકારી શ્રી જાલોદ દ્વારા તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને તારીખ 12 અને 13 નવેમ્બરના રોજ નવેસરથી સર્વે કરાવ્યું અને એ સર્વેની યાદી સાથે અમે તારીખ 25 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ 28 નવેમ્બરના રોજ તમામ અધિકારીઓને બોલાવી અમારા ખેડૂત ખાતેદારો સાથે મિટિંગ કરાવીને તારીખ 2 ડિસેમ્બરના રોજ અમને લેખિત બાહેંધરી આપવામાં આવે કે કેટલા સમયની અંદર જે અમારી મૂળભૂત સુવિધાઓ છે એ અમને પૂરી કરી આપવામાં આવશે અને આ અણઘડ માટી પૂરણના કારણે જે અમારા 14 ગામના ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો છે એ પાકના વળતર માટે અમને કેટલા સમયની અંદર જે વળતર અમે માંગણી કરી છે એમને આપવામાં આવે એ બાબતે અમને 28 તારીખે જે તે મિટિંગ કરાવવામાં આવે, પરંતુ 28 તારીખે જ્યારે અમે ખેડૂતો પ્રાંત અધિકારીશ્રીને કચેરીએ પહોંચ્યા હતા એ વખતે કોઈપણ અધિકારી ઉપસ્થિત ન રહેતા અમે છેલ્લી અને આખરી ચીમકી ઉચ્ચારી છે કે તારીખ 2 ડિસેમ્બરના રોજ જે અમારી માંગણીઓ છે એ તમામ 17 માંગણીઓ કેટલા સમયની અંદર પૂરી કરીને આપવામાં આવશે એની લેખિત બાહેંધરી આપવામાં ન આવે તો તારીખ 3 ડિસેમ્બરના રોજથી 14 ગામોમાં ચાલતું આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ અમે સંપૂર્ણ રીતે બંધ કરાવી દઈશું અને એ બંધના આયોજન અંતર્ગત આજ રોજ અમે જાલોદ તાલુકાના 14 ગામોમાં ગામે ગામ જઈ તમામ ખેડૂત ખાતેદારોની મિટિંગ કરી બાળકો અને બહેનો અને સહપરિવાર સાથે તારીખ 3 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવીશું। તેના આયોજન માટે આજ રોજ અમે ગામે ગામ જાલોદ તાલુકાના 14 ગામોમાં મિટિંગ કરેલી હતી। મુકેશભાઈ ડાંગી, ખેડૂત આગેવાન।